સુરત શહેર પોલીસની ઇકોસેલ શાખાએ શૂટિંગ શર્ટિંગ કાપડના વેપારી સાથે 87.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસીબી મુજબ અનિલકુમાર હરિવલ્લભ મુદ્રાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી આચરી હતી. આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સુરત ઇકોસેલ દ્વારા ગુનાની તપાસ દરમિયાન ફરિયાદી દ્વારા આરોપીઓને વેચાણ અર્થે આપવામાં આવેલા કાપડના માલનું પેમેન્ટ આરોપીઓએ નહીં કરી કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આ ગુનામાં આરોપી ગુલજારી લાલ રતનલાલ દોશીને તારીખ 9/6/2025ના રોજ બપોરના 1 કલાકે અટક કરવામાં આવેલ છે. આરોપી ગુલજારી લાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ અને વીવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો. શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી તેઓનો વિશ્વાસ જીતતો. ત્યારબાદ વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો. ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે. ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગેવગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે. જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. ગુલજારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે. એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી, એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે. આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે. હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે. આપના માધ્યમથી સમગ્ર વેપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે. દલાલે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે.